હાલો દોસ્તો, નમસ્કાર. હું એમ બી રામાણી. ખાસ વાત કરવી છે અત્યારે મગફળીની. મગફળી અત્યારે ફૂલ ફ્લાવરિંગ અવસ્થામાં આવી ગઈ છે અને આ ટાઈમે વધુમાં વધુ રિઝલ્ટ આવે, વધુમાં વધુ ફાયદો થાય એના માટે ખાસ એક આ વિડીયો બનાવ્યો છે. સૌથી પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ઝડપથી નવા નવા વિડીયો, સૌરાષ્ટ્રની જમીનને લગતા વિડીયો, સૌરાષ્ટ્રના પાકને લગતા વિડીયો એકદમ દેશી ભાષામાં તમને ઝડપથી મળે અને ઝડપથી એને લગતું કામ થાય તો વધુમાં વધુ આપણે ઉત્પાદન આવે એવી આશા સાથે અમે આ વિડીયા મૂકતા હોઈએ છીએ. ખાસ અત્યારે જે ફ્લાવરિંગ અવસ્થા છે એમાં ઇકોલેઇડ અને જેટોલા ખાતર જબરજસ્ત ટેકનોલોજીવાળું ખાતર છે, ખૂબ સ્ટાન્ડર્ડતાવાળું ખાતર છે. કંપની એવું કહે છે કે આનો રાઉન્ડ મારો એટલે તમારે કોઈ ખાતર મગફળીમાં નાખવાના નથી, જે આડેધડ કોઈ ખાતર ઉડાડવાના નથી. જેટોલ અને ઇકોલેઇડનો ડોઝ એ રામબાણ ઇલાજ છે, સંપૂર્ણ આહાર આપતો ઇલાજ છે. મોલાયતને જોઈ તો તમામ ખોરાક આપતો આવડો પાક આ બે ખાતર છે. તો આવો એક સ્પ્રે ઉપરથી કરવાનો છે તો બહુ ઝડપથી ખૂબ સારું એવું રિઝલ્ટ આપશે. બધા ન્યુટ્રન્સ એને મળશે. મગફળી પીળાશ મૂકી દે, મગફળી તાકાતમાં આવી જાય, મગફળીની અંદર નવી નવી શાખાઓ ફૂટશે અને બહુ ઝડપથી ફ્લાવરિંગ લાગશે, બહુ ઝડપથી પોપટામાં રૂપાંતર થશે. ત્યાર પછી બીજો રાઉન્ડ છે એ 15 દિવસ પછી બ્રેકર અને ખજાના. બ્રેકર અને ખજાના એટલી બધી જબરજસ્ત પ્રોડક્ટ છે કે એનો જે ઝોટો છે એ રામબાણ ઇલાજ છે. બ્રેકર અને ખજાના શું કરશે? મગફળીની વૈધને કંટ્રોલ કરશે, મગફળીને ફ્લાવરિંગની દિશામાં લઈ જાય, મગફળીને વધુમાં વધુ ફૂયા ફૂટશે, વધુમાં વધુ ફ્લાવરિંગ લાગશે, વાનસ્પતિક ગ્રોથ ઘટાડી અને યોગ્ય દિશામાં, સહી દિશામાં કામ કરવાની તાકાત પૂરી પાડશે. જે વાનસ્પતિક ગ્રોથ વધે ત્યારે કોઈ બી મોલ હોય જે ફાલ ભૂલી જતું હોય તો એને વાનસ્પતિક ગ્રોથને કંટ્રોલ કરી અને એને ફ્લાવરિંગ અવસ્થામાં લઈ જાય. તો આપણે વધુમાં વધુ ફ્લાવરિંગ જોતું છે, આપણે વધુમાં વધુ મગફળી બનાવવી છે, તો એના માટે આ બે ડોઝ બહુ જ મહત્ત્વના છે. કોઈ બી એગ્રોથી લઈ અને છંટકાવ કરી દેજો. છંટકાવ કર્યા પછી જ્યારે 20-25 થી 50 દિવસે તમે જોઈ લીજો એની અંદર કંઈક ચમત્કાર થયો હોય છે, કંઈક તમે જે ધાર્યું હોય છે એના કરતાં પણ દોઢું ઉત્પાદન દેવાની ક્ષમતા આ બે રાઉન્ડની અંદર છે, આ બે છંટકાવની અંદર છે. તો ઈડ અને ફૂગનાશક એ તમારી રીતે જોઈ લેવાનું છે. હંમેશા સારી કંપનીનું જ ફૂગનાશક છાંટવાનું છે. લોકલ ફૂગનાશક છંટકાવ કરવાના નથી. ઈયળ પણ આવવા દેવાની નથી, કારણ કે ઈયળ વરસાદી માહોલની અંદર જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે નીચેથી રહીને હુયાને કટકટાવતી હોય છે. તો આ પણ બહુ જ મહત્ત્વનું છે. તો આવી રીતે જો તમે રાઉન્ડ કરશો તો મગફળી 100% તમને વધુમાં વધુ ઉત્પાદન આપશે. અને આપણે અત્યારે જ એને છંટકાવ કરવાના છે. આપણે પાલામાં દવા છંટકાવ કરવાના નથી, આપણે પાલામાં કોઈ જાતના ખાતર છાંટવાના નથી. આપણે તો અત્યારે દવા છાંટવાની છે, અત્યારે જ આવા રાઉન્ડ કરવાના છે. અને દિવાળીએ જ્યારે હલર હાલશે ત્યારે ઓલું કહે છે ને કે દિવાળી ટાઈમે દોટું દે ઓલો કોનો ઢગલો મોટો, ત્યારે આવા છંટકાવ થયા છે એનો જ ઢગલો કાયમિક મોટો રહેવાનો છે ને રહે. તો સરસ મજાને આવા બે છંટકાવ દરેક ખેડૂત કરી વાળે અને છાંટ્યા પછી તમને જેમ ચમત્કાર થયો હોય એવા રિઝલ્ટ આ છંટકાવની અંદર દેખાશે. એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 77 51. અસ્તુ. જય ભારત.